હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો? બધા જ સરસ રીતે ભણી રહ્યા છો ને, કે પછી હજુ પણ મસ્તીમાં? સો પ્લીઝ જે ભણતા હોય એ વ્યવસ્થિત ભણતા રહો. અને યસ, જણા હજુ સિરિયસલી ના લીધું હોય, આ 12th બોર્ડ છે, તો યસ મહેરબાની કરીને યસ અત્યાર સુધી જે સિરિયસ ના થયા હોય એ પણ યસ રેગ્યુલર જોડાઈ જાઓ. મજાનું ચેપ્ટર છે, બહુ જ સરળ ચેપ્ટર છે અને રોકડા માર્ક આવે એવા છે. ઓકે, તો પ્લીઝ યસ સાથે સાથે કરતા જાઓ. સર જે પ્રમાણે હોમવર્ક આપે છે એ પ્રમાણે કરતા જાઓ. યસ, શ્યોરલી યુ વિલ બી ઇન બેનિફિટ. ઓકે, યસ આપણે છેલ્લા લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું હતું સમપરિમાણીય વિકલ સમીકરણ. એટલે જસ્ટ હમણાં પાછું એના પર આધારિત દાખલા ગણવાના છે. તો યસ, એક જસ્ટ ફટાફટ શું છે સમપરિમાણીય વસ્તુ આપણે જોઈ લઈએ. એ આપણા પાસે જે વસ્તુઓ છે એ ફક્ત આટલી જ છે કે આપણે પ્રથમ કક્ષાનું એક પરિમાણીય વિકલ સમીકરણ એનો જ ઉકેલ શોધવાનો છે. અને પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણનું જે વ્યાપક સમીકરણ છે એ આ રીતનું dy by dx is equals to f of xy. યસ, આ વસ્તુ છે આપણા પાસે. ના, આ આપણે પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. ઓકે, જો આમાં f of xy એ એક x ના વિધેયના ગુણાકાર તરીકે અને બીજું y ના ગુણાકારના y ના વિધેયના ગુણાકારના સ્વરૂપમાં આપણે જો દર્શાવી શકીએ તો પછી વિયોજનીય ચલ સીધે સીધું થઈ જાય. પરંતુ જો અહીંયા સમપરિમાણીય ક્યારે, એટલે કે સામાન્ય રીતે y અને x છૂટા ના થાય. ઓકે, એટલે આમાં આની જગ્યાએ જો આ રીતનું આપણું જમણી બાજુ f of લેમ્બડા x લેમ્બડા y બરાબર લેમ્બડા ની n ઘાત ઇન્ટુ f of x of y, એટલે કે યસ આ x અને y નું વિધેયમાં x ની જગ્યાએ લેમ્બડા x અને y ની જગ્યાએ લેમ્બડા y લઈને જો પાછું લખવામાં આવે તો એમાંથી લેમ્બડા ની કોઈ ઘાત સામાન્ય નીકળે અને આખું પાછું f of x y થઈ જાય. તો આ સમપરિમાણીય કહેવાય. અથવા તો આને બીજી રીતે પણ કહેવાય f of xy બરાબર x ની n ઘાત ઇન્ટુ g of y by x. એટલે કે યસ, અંશ અને છેદમાંથી x ની ઘાત મહત્તમ ઘાત સામાન્ય કાઢી અને પછી અંદર જે પદો આવે બધા જ y by x સ્વરૂપમાં આવે. અથવા તો y ની n ઘાત h of x by y સ્વરૂપ આવે ત્યારે. ઓકે, એટલે યસ, અને f of x y ને જો આ ત્રણમાંથી કોઈ એક સ્વરૂપમાં આપણે ગોઠવી શકીએ. યસ, જરૂર નથી બધી જ વસ્તુઓ બતાવી, આ ત્રણે અલ્ટરનેટિવ છે, ત્રણમાંથી કોઈ વસ્તુ સ્વરૂપમાં ગોઠવાઈ શકે તો એ સમપરિમાણીય વિધેય કહેવાય. અને યસ, આ જમણી બાજુ સમપરિમાણીય વિધેય હોય તો યસ dy by dx બરાબર સમપરિમાણીય વિધેય, તો એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે. જો એમાં આપણે આ રીતનું ગોઠવાતું હોય તો એમાં y by x બરાબર v એ વસ્તુ લઈ લેવાની. પછી અહીંયા y બરાબર vx કરીને dy by dx કરીને યસ મૂળ સમીકરણ આખું ફેરવવાનું. અને જો dx by dy અને જમણી બાજુ x by y વાળા પદો ગોઠવાતા હોય તો એ કિસ્સામાં x by y બરાબર v, આમાં x બરાબર y into v, આમાં y ને સાપેક્ષ વિકલન કરીને યસ dx by dy શોધીને યસ મૂળ રૂપમાં આપણે પાછું આવવાનું હોય. યસ, આ રીતે આપણે અહીંયા એકચ્યુઅલી આ આપણે જસ્ટ જે સંકલનમાં આદેશનું કામ કરતા એક આદેશ રીતનું જ કામ કરશે. આ રીતનો ઉપયોગ કરીને આપણે જે સમપરિમાણીય વિકલ સમીકરણ છે એને આપણે વિયોજનીય ચલના સ્વરૂપમાં રૂપાંતરણ કરીએ છીએ અને આપણે એનો ઉકેલ શોધીએ છીએ. યસ, બંનેમાં છેલ્લું પરિણામ તો વિયોજનીય ચલ આમાં સીધું ગોઠવાય, જ્યારે આમાં આ રીતના સંખ્યાઓ મૂકીને પણ આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો જસ્ટ આ રીતે દાખલા કરવાના હોય છે. નવી કઈ જ વસ્તુ નથી, બસ બેઝિક સંકલનનો ઉપયોગ કરવાનો છે. યસ, v ના સ્વરૂપમાં જવાબ આવી જાય. આ રીતે કરશો તો આમાં v અને x ના સ્વરૂપમાં આવશે. છેલ્લે v બરાબર y by x મૂકીને આપણે ઉકેલ શોધવાનો. જો આ રીતે કરશો તો v અને y ના સ્વરૂપમાં આવશે અને પછી છેલ્લે આપણે v નું મૂલ્ય મૂકીને આપણે જે શોધવાનું છે એ વસ્તુ આપણે શોધવાનું. એ રીતે એના વિકલ સમીકરણના ઉકેલ લાવવાના હોય. ઓકે, બીજી કઈ વસ્તુ નવી નથી. ઓકે, તો જસ્ટ ઇન્ફોર્મેશન પૂરતું હતું કે નવું થોડું હતું સમપરિમાણીયનું, એટલે જસ્ટ પુનરાવર્તનની રીતે મેં આ જસ્ટ થોડું બતાવ્યું છે. હવે આપણે સમપરિમાણીય વિકલ સમીકરણના જે દાખલાઓ છે, ઉકેલના દાખલાઓ છે એ જોઈએ.
આ પ્રમાણમાં થોડા લાંબા હોય છે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. એ પણ 4 માર્કની દ્રષ્ટિએ મહત્વના છે બધા દાખલા. ઓકે, તો યસ, આપણે દાખલાઓ તરફ આગળ વધીએ છીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક દાખલો લખ્યો છે, વાંચી લો. સમીકરણ x minus y into dy by dx બરાબર x plus 2y એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે એમ દર્શાવો અને તેનો ઉકેલ શોધો. તો યસ, પહેલા તો આ સમપરિમાણીય છે દર્શાવે એટલે કે dy by dx માં જમણી બાજુ જે f of xy બને એમાં સમપરિમાણીય બતાવવા માટે આપણે બે માંથી કોઈ એક રીત f of લેમ્ડા x લેમ્ડા y બરાબર લેમ્ડાની કોઈ ચોક્કસ ઘાત એટલે 0 બી હોઈ શકે ઇન્ટુ f of xy ના સ્વરૂપમાં જો dy by dx જમણી બાજુ જે પદ આપણે બતાવી શકીએ તો એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે એવું આપણે કહી શકીએ. અથવા તો યસ f of xy બરાબર x ની n ઘાત ઇન્ટુ કોઈ g of y by x અથવા તો y by x નું વિધેય છે અથવા તો y ની n ઘાત h of x by y પ્રકારનું છે તો એ પ્રમાણે પણ ગોઠવી શકીએ. તો એ પણ વેલિડ વ્યાખ્યા છે ને એ પણ સમપરિમાણીય વિકલ સમીકરણ દર્શાવે છે. ઓકે, તો એકચ્યુઅલી અહીંયા બંનેમાંથી કોઈ એક વસ્તુ કરી શકીએ છીએ, પણ અહીંયા ચોપડીમાં બધા જ દાખલાઓમાં જે ઉદાહરણમાં આપ્યા છે તેમાં એ લોકો f of લેમ્ડા x લેમ્ડા y દ્વારા બતાવ્યું છે. તો આપણે જસ્ટ એ રીત વાપરવાની. ઓકે, ફોર ધ સેફર સાઇડ. યસ, આપણે રિસ્ક લઈ શકતા નથી. ઓકે, તો યસ, અહીંયા તો પણ એના માટે પહેલા અહીંયા dy by dx ને કરતા બનાવવું. ઓકે, એટલે અહીંયા dy by dx is equals to અને જમણી બાજુ લઈ જશું તો x plus 2y છેદમાં x minus y. હવે જમણી બાજુ f of xy યસ બરાબર x plus 2y છેદમાં x minus y. આના પરથી આપણે ચકાસવાનું f of lambda x lambda y is equals to yes, x ની જગ્યાએ લેમ્ડા લઈ ગયા, lambda x plus 2 lambda y છેદમાં lambda x minus lambda y, lambda સામાન્ય x plus 2y છેદમાં આમાંથી lambda સામાન્ય એટલે x minus y એમ જોવા જાવ તો lambda raised to 0 અને આ આખું જે છે x plus 2y x minus y એ શું છે f of xy છે એટલે કે યસ અહીંયા આપણને યસ f of lambda x lambda y યસ અહીંયા આપણને f of lambda x बराबर lambda y बराबर lambda raised to 0 f of xy મળે છે માટે આપેલ વિકલ સમીકરણ એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે. યસ, એક્ઝામમાં આવી રીતે બધું લખવાનું છે, જસ્ટ સર બધું લખતા જાય છે ને એના પ્રમાણે તમારે કરવાનું છે. યસ, આગળના દાખલામાં હું તમને આ સમપરિમાણ છે એવું બતાવવાનું જશે તમારા પર છોડી દઈશ, એ તમે કરી લેવાનું. આવી જ જશે આ રીતે કરવાનું હોય છે ને ગોઠવાશે. ઓકે, એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે. અથવા તો અહીંયા યસ dy by dx is equals to યસ dy એટલે y by x વાળું જમણી બાજુ બનવાનું છે. ઉપરમાંથી y સામાન્ય કાઢીશું તો અહીંયા આપણને x by y plus 2 છેદમાંથી પણ y સામાન્ય કાઢો તો x by y minus 1 યસ આ કટ થઈ ગયું એટલે આપણને x by નહીં y by x લાવવાનું છે. સોરી, x સામાન્ય x x x it was my mistake. yes, dy by dx છે એટલે y by x, y by x સામાન્ય કાઢી અંશમાંથી તો 1 plus 2 y by x એ જ રીતે છેદમાં પણ x સામાન્ય કાઢો 1 minus y by x આ કટ થઈ જાય 1 plus 2 y by x is equals to
1 માઇનસ વાય બાય એક્સ, એટલે કે યસ જમણી બાજુ આખું વાય બાય એક્સ વાળા બધા પદો આવી ગયા, એટલે આ આપણને જી ઓફ વાય બાય એક્સ અહીંયા dy by dx is equals to g of y by x મળે છે. માટે વિકલ સમીકરણ સમપરિમાણીય વિકલ સમીકરણ છે. એટલે સમપરિમાણ છે કે નહીં હશે ચકાસવાનું હોય ત્યારે આપણે આ રીતે કાં તો આ વસ્તુ કરો કાં તો આ વસ્તુ કરો, બે માંથી કોઈ એક વસ્તુ કરશો તો ચાલશે. પણ ચોપડીમાં આપણને પુસ્તકમાં મોટા ભાગના દાખલામાં આ વસ્તુ કરેલી છે એફ ઓફ લેમ્ડા એક્સ લેમ્ડા, તો યસ એના પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે ને એ જ વસ્તુ દર્શાવવાની. ઓકે, આ તો જસ્ટ બેઝિક ડેફિનેશન છે, એના પ્રમાણે આ બી વેલિડેટ થાય, પણ ચોપડી જે ફોલો કરે એ આપણે ફોલો કરવાનું હોય. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. એટલે યસ અહીંયા આપણે ડીવાય બાય ડીએક્સ બરાબર આ વસ્તુ લઈશું, કારણ કે આનો જ ઉપયોગ કરવો પડશે જ્યારે બી સમપરિમાણ વિકલ સમીકરણ હોય ને. આ તો ફક્ત ચકાસણી માટે, પણ આપણે સમપરિમાણીય વિકલ સમીકરણ ઉપયોગ કરતા અને આ સ્વરૂપમાં ફેરવવું જ પડે. ઓકે, તો યસ હવે અહીંયા આ જ વસ્તુ આપણે લેવાની છે. થોડું હું કાપ કૂપી કરીશ એટલે કે જગ્યા રોકાશે. હવે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ યસ આ વસ્તુ જ લખવાની 1 પ્લસ 2 વાય બાય એક્સ છેદમાં 1 માઇનસ વાય બાય એક્સ આને 1 કહેવાનું. હવે અહીંયા વાય બાય એક્સ બરાબર વી લેતા માટે y ઇઝ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ એક્સ બંને બાજુ, કારણ કે ડીવાય બાય ડીએક્સ છે ને, બંને બાજુ એક્સ ને સાપેક્ષ વિકલન કરતા આ થશે અહીંયા dy by dx is equals to yes u into v into d by dx of x1 plus x dv by dx. yes હવે અહીંયા આપણે y by x બરાબર v લીધું છે, એ આને છે તમે 2 પણ કહી દો, આને 3 કહો. યસ હવે આ બધી જ વસ્તુ ભેગી dy by dx ની જગ્યાએ આ 3 માંથી મૂકવાનું, y by x ની જગ્યાએ અહીંયા v મૂકવાનો, એટલે યસ 1 2 3 પરથી dy by dx એટલે કે v plus x into dv by dx is equals to 1 plus 2v છેદમાં 1 minus v વાળા પદો બધા એક બાજુ ભેગા કરીએ તો x into dv by dx is equals to 1 plus 2v છેદમાં 1 minus v સાદું સ્વરૂપ આપીએ x into dv by dx is equals to 1 minus v અહીંયા 1 plus 2v minus v plus v square. okay, x dv by dx is equals to yes મોટી ઘાત પહેલા v square plus v plus 1 છેદમાં 1 minus v લખાશે. અહીંયા હજુ પણ આપણે માઇનસ સાઇન બહાર જ કાઢી દઈએ. ઓકે, યસ અહીંયા લખું છું x dv by dx અહીંયા માઇનસ v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 છેદમાં v માઇનસ 1 લખાશે. યસ હવે તમે અહીંયા આટલું આવી ગયા પછી dx સાથે x વાળા પદો અને v સાથે dv સાથે v વાળા પદો યસ એ ગોઠવાઈ જશે. તો અહીંયા v minus 1 છેદમાં v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv is equals to જમણી બાજુ માઇનસ dx by x આ વસ્તુ આવશે. હવે તમે એક કામ કરો, પેલા વસ્તુ લખી લો, આનું હું જે ઉકેલ છે એ બીજા બોર્ડ પર લઉં છું. ખાલી પેલું સમીકરણ હું લઈશ y by x બરાબર v અને આ સમીકરણ લઈને આપણે આનો ઉકેલ આગળ શોધીએ. એટલે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આ વસ્તુ હું તમારા પર સોંપી દઈશ, સમપરિમાણ છે કે નહીં બતાવવાનું. ઓકે, એટલે બાકીનો દાખલો આપણે સરળતાથી ગણી શકીએ. ઓકે, યસ ઝડપથી આ વસ્તુ લખી લો. યસ અહીંયા હવે આગળ એક્સટેન્શન લઈ લીધું છે. હવે અહીંયા એક વખત
ડીવી સાથે વી વાળા પદો dx સાથે x વાળા બંને બાજુ સંકલન કરતા એટલે અહીંયા બંને બાજુ સંકલિત કરતા ઓકે એટલે અહીંયા integration v minus 1 upon v square plus v plus 1 dv is equals to minus integration dx by x આ વસ્તુ થશે yes હવે yes આનું આપણે પાસે સિરીઝ સુધી નથી પણ અહીંયા આપણે જોઈ શકીએ છેદમાં v સ્ક્વેર છે અને v છે આનું વિકલન શું થાય છેદનું 2v plus 1 થાય પણ અહીંયા શું છે v minus 1 છે તો yes 2v જોઈએ બે વડે ગુણન બે વડે ભાગો અહીંયા 1 by 2 integration 2v minus 2 upon v square plus v plus 1 dv yes આનું ભેગું જ કરીશું કારણ કે જમણી બાજુ આપણે c મૂકવાનો છે ને ઓકે ફાઇન આ વસ્તુ થઈ ગઈ અહીંયા અગેન આનું વિકલન 2v plus 1 થવું જોઈએ 2v minus 2 છે plus 1 કરો minus 1 કરો એટલે yes અલ્ટિમેટલી અહીંયા આપણા પાસે 2v plus 1 minus 3 થઈ જશે આ છેદમાં v square plus v plus 1 dv is equals to minus dx by x yes હજુ બી yes આનું વિકલન છે એટલે વાંધો નથી f dash x upon f of x પ્રમાણે થઈ ગયું આ અચળની છેદમાં દ્વિઘાત સમીકરણ એટલે અહીંયા જસ્ટ આપણે આ બંને વસ્તુને ભેગું કરીશું તો અહીંયા આપણે 1 by 2 integration 2v plus 1 છેદમાં v square plus v plus 1 dv આ એક પદ મેં છૂટું કર્યું બીજું ત્રણ અચળ છે ને યસ એટલે બીજા પદમાં આપણે minus 3 by 2 એક છેદમાં v square plus v plus 1 dv આ વસ્તુ લખાશે minus integration dx by x યસ આ તો આનું વિકલન છે હવે અહીંયા આ વસ્તુ આવી એટલે અહીંયા અચળ છેદમાં દ્વિઘાત સમીકરણ એટલે યસ આપણે પૂર્ણ વર્ગ બનાવવાનો યસ બધી જ વસ્તુ ગોઠવતા જોઈએ 1 by 2 અહીંયા આ d by dv of v square plus v plus 1 છેદમાં v square plus v plus 1 dv minus 3 by 2 આ પ્રથમ પદ મધ્યમ પદ એટલે યસ પૂર્ણ વર્ગ બનાવતો અચળ 1 by 4 થવું જોઈએ સોરી અંતિમ પદ 1 by 4 થવું જોઈએ એટલે યસ v square plus v plus 1 by 4 plus 1 minus 1 by 4 dv is equals to minus dx by x okay still આપણે બધાનું સાથે સંકલન કરીશું તો યસ ખેંચતા જઈએ છેદમાં v square plus v plus 1 dv minus 3 by 2 અહીંયા એક છેદમાં v plus 1 by 2 આખાનો વર્ગ plus 1 minus 1 by 4 એટલે 3 by 4 થશે એટલે એની જગ્યાએ આપણે √3 by 2 આખાનો વર્ગ એ વસ્તુ આપણે લખી શકીએ minus dx by x યસ હવે આપણે આખી વસ્તુનું સંકલન આ f dash x upon f of x છે એટલે યસ 1 by 2 log mod v square plus v plus 1 એ વસ્તુ લખાશે minus 3 by 2 આ 1 upon x square plus a square એટલે કે યસ 1 upon a tan inverse x by a યસ a બરાબર √3 by 2 છે એટલે યસ અહીંયા 2 √3 tan inverse v plus 1 by 2 upon √3 by 2 યસ v નો સહગુણક એક છે લખવાનું જોઈએ યસ અહીંયા ઇન કેસ v નો કોઈ સહગુણક હોત તો પાછો છેદમાં આવત આ તો a લખ્યું છે 1 upon a ઓકે is equals to minus log mod x plus c1 yes technical se pacho okay so it is like this અહીંયા 1 by 2 yes log વાળા છે ને તો log વાળાને ભેગા કરવાનો પ્રયત્ન કરવાનો અહીંયા 1 by 2 log mod v square plus v plus 1 minus આ થઈ જશે √3 tan inverse 2v plus 1
છેદમાં √3 ઇઝ ઇક્વલ ટુ ના હવે અહીંયા આ બે લોગ વાળા ભેગા કરવા હશે તો આમાં 1/2 છે એટલે અહીંયા 1/2 લાવવું પડશે અહીંયા 1/2 લાવવા માટે આપણે આ રીતે લખી શકીએ 1/2 log x² જસ્ટ બે ઘાત આવશે ઉડી જશે આનું વાચ પદ આવી ગયું ઓકે અને અહીંયા x² લખ્યું તો માનાંક કાઢી નાખ્યું કારણ કે વર્ગ હંમેશા ધન હોય ઓકે પ્લસ c1 યસ હવે અહીંયા યસ અંત તરફ આગળ વધી રહ્યો છે દાખલો 1/2 log mod v² plus v plus 1 આ લોગ વાળું પદ આ બાજુ તો યસ પ્લસ 1/2 log x² is equals to yes tan inverse √3 tan inverse 2v plus 1 ભાગ્યા √3 plus c1 yes અહીંયા હવે આપણે v બરાબર y by x મૂકતા ઓકે ના v બરાબર y by x મૂકતા માટે મારા પાસે આવશે 1/2 log y² by x² plus y by x plus 1 આ વસ્તુ લખાશે પ્લસ 1/2 log x² is equals to √3 tan inverse yes 2y by x plus 1 by √3 plus c1 અહીંયા yes 1/2 કોમન કાઢીશ અને અહીંયા log m plus log n એટલે log m into n લખાશે અહીંયા y² by x² plus y by x plus 1 into x² is equals to √3 tan inverse 2y plus x upon √3x plus c1 x² ને આખા વડે ગુણીશું તો 1/2 log mod x² કટ અને y² થઈ ગયું અહીંયા એક x કટ થશે અહીંયા xy plus y² is equals to √3 tan inverse અહીંયા બીજી એક વસ્તુ કરું છું આ 1/2 છે ને 2 ને હું જમણી બાજુ લઈ જાઉં છું યસ તો અહીંયા 2 √3 tan inverse 2y by x છેદમાં √3x plus 2c1 છેલ્લામાં આપણે 2c1 ની જગ્યાએ c લખી દેવાનું માટે log y² plus xy plus y² is equals to 2 √3 tan inverse 2y by x √3x plus c જ્યાં c બરાબર 2c1 આ તમારો ઉકેલ કહેવાય ઓકે સો જસ્ટ આ રીતે તમારે દાખલા કરવાના છે યસ 4 માર્ક એમને નથી આપવા થોડી તમારા પાસે મહેનત કરાવડાવશે ઓકે યસ સંકલન અઘરું નથી યસ છેલ્લે સાદું સ્વરૂપ આપવામાં થોડુંક આ બધી વસ્તુ પ્રેક્ટિસ છે જેમ જેમ દાખલાઓ જોશો ને તો ક્યાં શું કરવું ને બધી વસ્તુ તમને અંદાજો આવતો જશે ઓકે એટલે અહીંયા સામાન્ય રીતે છે ને અહીંયા આપણે અચળાંક બધું જ લોગમાં હોય ને તો સામાન્ય રીતે આપણે અચળાંક લોગના સ્વરૂપમાં લઈએ તો યસ અમુક લોગ હોય ને અમુક ત્રિકોણમિતિના આવા કોઈ પદો હોય તો સીધે સારા સ્વરૂપમાં તમે લઈ શકો છો કોઈ પ્રોબ્લેમ નથી ઓકે સો અને યસ અને આ વસ્તુ છે સી અચળ જો વિશિષ્ટ ઉકેલ આવશે ને તો ત્યાં તો તમે ગમે તે રીતે લખશો વિશિષ્ટ ઉકેલમાં એની રીતે એની કિંમત આવી જશે એમાં કોઈ પ્રોબ્લેમ હા તમારા વ્યાપક ઉકેલમાં કદાચ યસ પદ એટલે સી લોગના સ્વરૂપમાં છે કે નહીં એના પ્રમાણે થોડોક ફેરફાર થશે બીજું કઈ આવશે નહીં બાકી એ વેલિડ કહેવાશે ખોટું નહીં કહેવાય ઓકે ને અહીંયા યસ બીજું એક હતું કે અને તેનો ઉકેલ શોધવાનો કે કોઈ શરત નથી આપ્યું તો વ્યાપક ઉકેલ જ હોય જો શરત આપેલી હોય ચોક્કસ વક્ર છે તો ચોક્કસ બિંદુમાંથી પસાર થાય છે અથવા તો x બરાબર 0 ત્યારે y બરાબર એટલે x ની કોઈ ચોક્કસ કિંમત માટે y ની આ ચોક્કસ કિંમત એવું આપેલું હોય એની પ્રારંભિક શરત કહેવાય તો એના પરથી એનો ઉપયોગ કરીને તમે આ
વ્યાપક ઉકેલમાંથી c નું મૂલ્ય મેળવો, એનું પાછું વ્યાપક ઉકેલમાં પાછું એની કિંમત મૂકો c ની, એટલે તમને એમનો વિશિષ્ટ ઉકેલ મળી જાય એ રીતનું પહોંચ્યું. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ તમે લખી લો. યસ, આવો આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજું એક સમીકરણ લખ્યું છે. સાબિત કરો કે વિકલ સમીકરણ x cos y by x dy by dx is equal to y cos y by x plus x એ સમપરિમાણ છે અને તેને ઉકેલો. યસ, આ સમપરિમાણ છે એવું સાબિત કરવા માટે આપણે dy by dx બરાબર જે જમણી બાજુ પદ આવે પછી એમાં એને f of xy લઈ લેવાનું, પછી એમાં f of lambda x lambda y લઈને યસ આપણને એ કોઈ પણ લેમ્ડા ની n ઘાત ઇન્ટુ f of x y બરાબર જો બતાવી દઈએ તો એ સમપરિમાણીય છે એવું આપણે કહી દેવાનું. યસ, એ તમારા ભાગમાં હું બતાવતો નથી, હું ઉકેલ તરફ જતો જઈશ. અને યસ, અહીંયા બીજી વસ્તુ અહીંયા તો આપણને ખબર છે કે આપણે સમપરિમાણીય વિકલ સમીકરણનું શોધી રહ્યા છે, એટલે y by x વાળું પદ આવે ને બધું શોધી રહ્યા છે. ઓકે, પણ જસ્ટ એક્ઝામમાં તમને જસ્ટ આવું બધું યસ ખાલી વિકલ સમીકરણનો ઉકેલો યસ આટલું કે, અથવા તો બહુ બધું આમાં તમને પ્રારંભિક શરત મૂકીને વિશિષ્ટ ઉકેલ શોધવાનો. ઓકે, તો યસ ત્યારે આપણને એકચ્યુઅલી આ બધી વસ્તુઓ છે ને અહીંયા સીધું ઇન્ડિકેશન છે y by x વાળું મળી રહ્યું છે, તો યસ આ સમપરિમાણીય જ હોય. ઓકે, એ રીતે નક્કી કરવાના હોય. અને અહીંયા એ વસ્તુ તમે બીજું બી એ બી ઓબ્ઝર્વ કરશો કે y વાળું આખું નહીં, યસ y ને x ને અહીંયાથી અલગ નહીં કરી શકાશે, એ જોડાયેલા જ રહેશે. ઓકે, તો સામાન્ય રીતે આવી પરિસ્થિતિઓમાં સમપરિમાણીય જ હોય, y by x હોય, x by y હોય. જો x by y વાળા પદો દેખાતા હોય cos x by y, e ની x by y યસ આવું ગાતો હોય તો એમાં dx by dy આવશે. ઓકે, યસ, બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ, આ બધી વસ્તુ. ઓકે, અહીંયા સમપરિમાણીયનું હોય એટલે dy by dx ને કરતા બનાવી દેવાનું, એટલે અહીંયા dy by dx ને આપણે કરતા બનાવીશું. તો યસ, પહેલો ભાગ સરે નથી કર્યો પણ તમારે કરવાનો છે. જો એક્ઝામમાં કે આ તમને એક્ઝામમાં સમપરિમાણ છે એવું બતાવવાનું ના કે તો એ કરવાની કોઈ જરૂર નથી, પણ જો સમપરિમાણીય છે એવું સાબિત કરવાનું જો કીધું હોય તો f of lambda x lambda y બરાબર લેમ્બડા ની n ઘાત ઇન્ટુ f of x y એવું આપણે બતાવવું પડે. એ શાના માટે? તો કે dy by dx ને કરતા બની જમણી બાજુ જે પદ આવી જાય એ f of x y થાય. ઓકે, યસ, એટલે અહીંયા dy by dx ને તમારે કરતા બનાવી દેવાનું, એટલે યસ અહીંયા y cos y by x plus x છેદમાં x cos y by x. યસ, આટલી વસ્તુ થશે આપણા પાસે. યસ, dy by dx છે સમપરિમાણીય છે, y by x સ્વરૂપ છે, બધું y by x માં થવું જોઈએ. આ તો ગોઠવાયેલું છે એટલે એમાં કંઈ કરવાની જરૂર નથી. આ બધી વસ્તુઓમાંથી શું કરવું જોઈએ તો કે x સામાન્ય અંશમાં એક સામાન્ય કાઢશો તો ઠીક ગોઠવાઈ જશે. ઓકે, અથવા તો બીજી રીતે એ અંશ અને છેદને x વડે ભાગી નાખો. યસ, જો વર્ગના સ્વરૂપમાં હોત તો યસ જે મોટી ઘાત વડે એના વડે ભાગવાનું આવે. યસ, તમારું એ રીતે ગોઠવાઈ જાય. ઓકે, બધા જ પદો y by x વાળા થઈ જવા જોઈએ. ચલ એઝ ઇટ જે આપણે x નું સમીકરણ લખીએ છીએ ને એ પ્રમાણે આ આખું સમીકરણ y by x ના સ્વરૂપનું થવું જોઈએ. y by x ની અલગ અલગ ઘાતો આવે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. યસ, અહીંયા આપણે યસ અંશમાંથી હું x કોમન કાઢું છું, અથવા તો અંશ અને છેદને x વડે ભાગી નાખો તો બી ચાલે. તો અહીંયા x સામાન્ય કાઢીશ તો અહીંયા y by x cos y by x plus 1 છેદમાં x cos y by x x કટ થઈ ગયું, y by x into cos y by x plus 1 છેદમાં cos y by x. આ સ્વરૂપે દર્શાવ્યું તો પણ એ સમપરિમાણીય જ કહેવાય. આ dy by dx થઈ ગયું. યસ, હવે કોમન પ્રોસીજર y by x બરાબર v લેતા, y by x બરાબર v લેતા માટે અહીંયા y is equals to v into x, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા યસ અહીંયા dy by dx is equals to v plus x. આ તો તમે યાદ રહી શકો શું આવશે x into dv by dx. યસ, આ મૂલ્ય આ બાજુ y by x ની જગ્યાએ v 1 2 3 પર
dy by dx બરાબર અહીંયા v plus x dv by dx is equals to જમણી બાજુ y by x બરાબર v અહીંયા v cos v plus 1 છેદમાં cos v v વાળા પદો બધા જ કારણ કે જમણી બાજુ બધા જ v વાળા થઈ ગયા આ v છે એને જમણી બાજુ લઈ જાઓ તો માટે x into dv by dx is equals to v cos v plus 1 છેદમાં cos v minus v સાદું સ્વરૂપ આપો x dv by dx is equals to v cos v plus 1 minus v cos v છેદમાં cos v આ બંને કટ થઈ ગયા x dv by dx is equals to 1 upon cos v yes હવે dv સાથે v વાળા પદ એટલે cos v into dv dx by x yes છેલ્લે તો વિયોજનીય ચલ જ માટે cos v dv is equals to dx by x વખત આ પ્રમાણે ગોઠવાઈ જાય બંને બાજુ સંકલિત કરતા એ સ્ટેટમેન્ટ તમારે લખવાનું અહીંયા ઇન્ટિગ્રેશન cos v dv is equals to integration dx by x okay integration cos v dv એટલે એ થશે sin v is equals to log mod x plus c લખી દો કોઈ જ વાંધો નથી v નું મૂલ્ય મૂકવાનું v બરાબર y by x મૂકતા હવે v બરાબર y by x મૂકતા એટલે શું થશે અહીંયા sin અહીંયા તમે log c લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી યસ અહીંયા log c લો તો કઈ વાંધો નહીં અથવા તો c એકલું લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી sin y by x is equals to આ બંનેનો ગુણાકાર આપણે લખી શકીએ log mod cx yes that is fine આ તમારો વ્યાપક ઉકેલ અથવા તો log mod x plus c એ પણ વ્યાપક ઉકેલ કોઈ જ વાંધો નથી ઓકે લેટ મી ચેક ઇટ આઉટ yes log cx જ લખ્યું છે yes no problem કઈ વાંધો નથી ઇટ્સ ડઝન્ટ મેટર એની બહુ ચિંતા નહીં કરવાની ઓકે કદાચ c log માં લખાયો કે નહીં લખાયો સો ઇટ્સ ફાઇન યસ પણ આ રીતે સાથે એક જ પદ થઈ જતું રીતે કરી દેવાનું ઓકે સો જસ આનો આ સમીકરણનો ઉકેલ કહેવાશે એનો વ્યાપક ઉકેલ કહેવાશે જસ આ રીતે દાખલાઓ તમારે કરવાના છે ઓકે યસ ઝડપથી લખી લો બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ યસ સ્ટુડન્ટ અહીંયા આપણે બીજું એક વિકલ્પ સમીકરણ છે જોઈ લઈએ સાબિત કરો કે વિકલ્પ સમીકરણ 2y e ની x by y dx plus y minus 2x e ની x by y આખાનું dy બરાબર 0 એ સમપરિમાણીય વિકલ્પ સમીકરણ છે યસ આ તમારી એક્સરસાઇઝ ઓકે સમપરિમાણીય વિકલ્પ સમીકરણ બતાવવાનું છે એટલે આમાં યસ dy by dx કરતા લઈ લેવાનો પછી જમણી બાજુ f of xy આવશે અને અહીંયા બીજી એક વસ્તુ છે અહીંયા આપણા પાસે e raised to x by y છે ને તો યસ અહીંયા dx by dy થશે કરતા યસ આ થોડું ધ્યાન રાખવાનું ઓકે અહીંયા જે ધારવાનું આવશે v એ x by y ધારવાનું આવશે ઓકે તો યસ અહીંયા કારણ કે e raised to x by y એટલે સમપરિમાણે થઈ ગયું ખબર પડી જાય એટલે અહીંયા અને x by y છે એટલે dx by dy ને કરતા બનાવવાનું એટલે યસ આમાં dx by dy ને કરતા બનાવીને f of જમણી બાજુ જે આવશે બધા પદો એ f of x, y થશે પછી f of lambda x, lambda y બરાબર એટલે કે f of x y ના સમીકરણમાં x ની જગ્યાએ x દેખાય ત્યાં lambda x અને જ્યાં y દેખાય ત્યાં lambda y મૂકીને જો આપણે બતાવી દઈએ કે જેનું છેલ્લું પરિણામ છે lambda ની n ઘાત into f of x y બરાબરનું આવી જાય છે તો સમપરિમાણીય વિકલ્પ ઈઝી વસ્તુ છે એ તમારા ભાગમાં તમારે કરી લેવાનું છે ઓકે યસ હવે મારે જે ઇન્ટેન્શન છે એ યસ તેનો વિશિષ્ટ ઉકેલ વિશિષ્ટ ઉકેલ x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 બને તે રીતે મેળવવાનું છે આપણને કીધું છે વિશિષ્ટ ઉકેલ એ વ્યાપક ઉકેલ પરથી જ આવે એટલે વિશિષ્ટ ઉકેલ મેળવવું હોય તો પહેલા આપણે વ્યાપક ઉકેલ મેળવવો જ પડે વ્યાપક ઉકેલ મેળવીને એમાં આ શરત પ્રમાણે વ્યાપક ઉકેલમાં જે અચળાંક આવતો હોય એનું મૂલ્ય શોધીને પાછા એ અચળાંકનું ચોક્કસ મૂલ્ય વ્યાપક ઉકેલમાં મૂકીએ એટલે આપણે એને વિશિષ્ટ ઉકેલ કહેવાય ઓકે ના હવે અહીંયા યસ
e ની x by y ઘાત છે એટલે dx by dy કરતા બનવો જોઈએ તો યસ એના પ્રમાણે અહીંયા પહેલા dx by dy એટલે કરતા બનાવવાનો છે એટલે અહીંયા આને જમણી બાજુ લઈ જાઓ એટલે અહીંયા 2y e raised to x by y dx બરાબર અને જમણી બાજુ લઈ જઈશું એટલે આ ચિહ્નો બદલી નાખીએ આપણે 2x e ની x by y minus y dy dy ને અહીંયા લઈ જાઓ બાકી બધા જમણી બાજુ લઈ જાઓ અહીંયા dx by dy યસ આ તમને બધાને ખબર પડી સર dx by dy કેમ લીધું x by y સ્વરૂપ છે અહીંયા સીધું સીધું દેખાય છે યસ ઘણીવાર dy by dx પર ના ગોઠવાય તો યસ એનું વ્યસ્ત લઈને બી ગોઠવવાનું હોય એટલે અહીંયા dx by dy બરાબર 2x e raised to x by y minus y છેદમાં 2y e ની x by y લખાશે યસ હવે અહીંયા સમપરિમાણીય છે એટલે x by y છે બધા જ x by વાળા પદ થઈ જવા જોઈએ અહીંયા આ તો છે આ બેમાં રહેશે તો શું થાય અંશ અને છેદને y વડે ભાગી દો અથવા તો અંશમાંથી y સામાન્ય કાઢો યસ y ની આઈએસ ઘાત y જ છે ઓકે એક જ છે એટલે અંશમાંથી y સામાન્ય કાઢીશ તો આ થશે 2x by y e raised to x by y minus 1 છેદમાં 2y e raised to x by y y કટ થઈ ગયું માટે dx by dy બરાબર 2 x by y e ની x by y minus 1 છેદમાં 2 e ની x by 1 યસ અહીંયા x by y છે એટલે કે અહીંયા x by y બરાબર v લેતા અને બે કો આના પરથી x is equals to vy હવે અહીંયા dx by dy લાવવાનું છે એટલે બંને બાજુ y ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ y ને સાપેક્ષ વિકલન કરતા અહીંયા dx by dy v into d by dy of y એ 1 થઈ ગયું plus y into dv by dy ધ્યાન રાખવાનું યસ હવે 1 2 3 પરથી યસ dx by dy ની જગ્યાએ v plus y dv by dy અહીંયા x by y ની જગ્યાએ v લઈ લો તો યસ 1 2 3 પરથી 1 2 3 પરથી dx by dy એટલે કે યસ v plus y into dv by dy is equals to x by y ની જગ્યાએ v લેવાનું છે 2 v e raised to v minus 1 યસ બધા v લખવાનું રહી ના જાય ધ્યાન રાખવાનું 2 e raised to v 2 e raised to v ઓકે યસ v વાળા પદો એક બાજુ આવી યસ બધા આ પ્રોસિજર સેમ જ થશે બધામાં માટે y dv by dy is equals to 2v e raised to v minus 1 છેદમાં 2 e raised to v minus v માટે y dv by dy is equals to 2 e raised to v લસા 2v e raised to v minus 2v e raised to v સોરી minus 1 લખવાનું રહી ગયું ને minus 1 minus 2v e raised to v આ બે કટ થઈ ગયું એટલે આપણા પાસે y into dv by dy is equals to minus 1 upon 2 e raised to v થઈ ગયું યસ હવે આપણે યસ v વાળા પદો એક બાજુ y વાળા પદો એક બાજુ ને યસ માઈનસ આ બાજુ જ મૂકો કઈ વાંધો નથી અહીંયા 2 e raised to v dv બરાબર minus dy by dx so minus dy by y yes બંને બાજુ સંકલન કરતા એટલે 2 integration e raised to v dv minus dy by y e raised to v dv e raised to x dx e raised to x એ પ્રમાણે e raised to v dv બરાબર 2 e raised to v is equals to minus log mod y
પ્લસ સી. યસ, અહીંયા તમારે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે ને, તો યસ એ કન્ફ્યુઝનમાં રહેવાનું જ નથી કે log c લેવાનું કે સિરિયસ ગમે તે લેશો તમારે એનો પ્રમાણે જવાબ આવી જ જશે. ઓકે, તો યસ અહીંયા હવે આ થયો તમારો વ્યાપક ઉકેલ. સોરી, હજુ પણ આપણે v બરાબર x બાય y મૂકતા. ઓકે, ના v બરાબર x બાય y મૂકતા માટે અહીંયા 2e રેઝ ટુ x બાય y બરાબર માઇનસ log mod y પ્લસ c. આ તમારો વ્યાપક ઉકેલ. હવે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 એવું આપણને કીધું છે. તો યસ, અહીંયા જ્યાં જ્યાં x દેખાય ત્યાં 0 y બરાબર 1 એટલે કે 2e ની 0 ભાગ્યા 1 એટલે એની 0 ઘાત બરાબર માઇનસ log mod y બરાબર 1 પ્લસ c. એની 0 ઘાત એટલે 1, આ 0 એટલે c બરાબર 2 માટે વિશિષ્ટ ઉકેલ આ બે અહીંયા મૂકવાનું. 2e રેઝ ટુ x by y is equals to minus log mod y plus 2. આ તમારો વિશિષ્ટ ઉકેલ કહેવાય. ઓકે, યસ, ચોપડીમાં આને ડાબી બાજુ લઈ ગયા છે, કોઈ વાંધો નથી. ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. આ તમારો ઉકેલ. યસ, ચોપડીમાં તમને e2 e raised to x by y plus log y is equals to 2 એ રીતનો જવાબ આપ્યો છે. ડોન્ટ બોધર ટુ મચ અબાઉટ ધેટ થિંગ. કઈ વાંધો નથી. છેલ્લે પદોની ગોઠવણી છે એ કઈ જરૂરી નથી. ઓકે, યસ, પદો બધા આવી જાય છે, ધેટ ઇઝ ઇનફ. તો યસ, આ રીતે દાખલા ગણવાના છે. યસ, આમાં આપણે આ dx by dy વાળું એ સાથ ધ્યાન રાખવાનું હોય. સમપરિમાણીમાં dy by dx થાય છે એટલે જમણી બાજુ બધા y by x ના સ્વરૂપમાં થઈ જાય. dx by dy માં જમણી બાજુ બધા જ x by. દરેક વખતે મીન્સ બે માંથી એક ગોઠવાય, બંને ગોઠવાય એવું જરૂરી ના પણ હોય. એટલે જસ્ટ જે ગોઠવાતું એ વસ્તુ આપણે લેવાનું. અહીંયા આપણે છેલ્લા બે દાખલા જોયા એમાં તો સીધું ખબર જ પડી ગઈ કે જે આગળ cos y by x આપી દીધું એટલે યસ dy by dx પ્રકારનું હોય, જમણી બાજુ y by x પ્રકારના જ બધા પદો થવા જોઈએ. અને અહીંયા આપણને e raised to x by y આપી દીધું છે. યસ, એટલે dx by dy માટે જ આપણે આગળ વધવાનું છે. યસ, આ થોડું ધ્યાન રાખતું જવું પડે. ઓકે, યસ, ઝડપથી આ લખી લો. હજુ પણ મારો વિચાર એક એક્ઝામ્પલ કરવાનો છે. યસ સ્ટુડન્ટ, અહીંયા એક સરસ દાખલો છે. યસ, બધું જ વસ્તુ આપણે ઇનડાયરેક્ટલી આપેલું છે એટલે જસ્ટ એ પ્રમાણે જોવાનું છે. વક્રના કોઈ પણ બિંદુ x, y આગળ તેના સ્પર્શકનો ઢાળ x² + y² / 2xy છે. બિંદુ xy આગળ વક્રના સ્પર્શકનો ઢાળ એટલે કે dy by dx એટલે એક્ચ્યુઅલી આ dy by dx ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લેવાનું છે. યસ, અહીંયા આપણને સીધું વિકલ સમીકરણ નથી આપ્યું. યસ, વક્રના સમીકરણમાં આ રીતનું તમે આપેલું હોય. ઓકે, કોઈ ચોક્કસ બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ એ રીતનું આપેલું હોય. યસ, કોઈ પણ બિંદુ xy આગળ વક્રનો સ્પર્શક એટલે કે તે બિંદુ આગળ તે વક્રના વિકલિતનું મૂલ્ય. ઓકે, એટલે યસ, અહીંયા xy છે એટલે dy by dx એટલે આ બરાબર dy by dx છે. સાબિત કરો કે આવા વક્રોની સંહતિનું સમીકરણ x² - y² બરાબર cx છે. ઓકે, યસ, અહીંયા સાબિત કરવાનું કે ને તો યસ આપણે વ્યાપક એનો ઉકેલ આ રીતે જ આવવો જોઈએ. એ દિશામાં આપણે આગળ વધવાનું. જો કે અહીંયા તો સરળતાથી આવી જશે, પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, ના એટલે અહીંયા યસ વક્રના કોઈ પણ બિંદુ xy આગળ ના સ્પર્શકનું ઢાળ dy by dx થાય. યસ, માટે સ્પર્શકનું ઢાળ આપ્યું છે એટલે આ થશે dy by dx is equals to x² + y² છેદમાં 2xy. નાવ અહીંયા આપણને યસ કોઈ સમપરિમાણીય છે કે નહીં એવું કઈ કીધું નથી, ચકાસવાનું કઈ વાત નથી કરી, વિયોજનીય ચલ પ્રમાણે કરવાનું એવું કોઈ વાત નથી કરી. એટલે યસ, અહીંયા આપણે યસ એ વિચારવાનું સમપરિમાણીય પ્રમાણે કરવાનું છે કે વિયોજનીય ચલ પ્રમાણે કરવાનું છે. યસ, સમપરિમાણીયમાં પણ છેલ્લે તો વિયોજનીય ચલ જ આવશે, પણ એના માટે સમપરિમાણીય ને ચોક્કસ પ્રકારમાં y by x ના કે x by y ના સ્વરૂપમાં એટલે dy by dx બરાબર પછી જમણી બાજુ y by x ના સ્વરૂપમાં અને જો
dx by dy સેટ થતો જમણી બાજુ x by y નું સ્વરૂપ એ રીતના દાખલ જસ્ટ વિધેયમાં આવવું જોઈએ. અહીંયા કરવું જોઈએ કે નહીં? યસ, પહેલા તો વિયોજનીય ચલનો જ વિચાર કરવાનો. વિયોજનીય ચલમાં એટલે કે યસ dx સાથે બધા જ x વાળા પદો અને dy સાથે બધા જ y વાળા પદો. તો અહીંયા તમે જોશો તો યસ આ y જશે, આ રહેશે, પણ આમાંથી x અને y છૂટો કરી શકાશે નહીં. આખું આ બાજુ જશે તો યસ x સ્ક્વેર y સ્ક્વેર આ બાજુ રાખીશ તો x સ્ક્વેર y સ્ક્વેર ભેગા જ રહેશે. તો યસ આવી પરિસ્થિતિમાં, આવી સિચ્યુએશનોમાં વિયોજનીય ચલ હોય. યસ, અહીંયા વિયોજનીય ચલ માટે શું કરવું જોઈએ? dy by dx છે. યસ, y by x વાળા પદો થાય એવા છે કે નહીં? y by x એટલે અહીંયા x સ્ક્વેર સામાન્ય કાઢવું પડશે. યસ, x સ્ક્વેર સામાન્ય કાઢશે, x કટ થશે, y by x યસ થઈ જશે. તો યસ એના પ્રમાણે આગળ વધવાનું. એટલે અહીંયા આપણે માટે dy by dx is equals to યસ અંશ અને છેદને x સ્ક્વેર વડે ભાગો એવું લખો, અથવા તો અંશમાંથી x સ્ક્વેર સામાન્ય કાઢો. યસ, નીચે સરવાળો બાદબાકી તો નીચે પણ આપણે એવું સામાન્ય કાઢી શકતા હતા. ઓકે, તો યસ અહીંયા જે તમારે કરવું હોય તમે કરી શકશો. અહીંયા હું x સ્ક્વેર સામાન્ય કાઢું છું. 1 પ્લસ y સ્ક્વેર છેદમાં x સ્ક્વેર છેદમાં 2xy. આ x નીચે આવી જાય તો યસ અહીંયા આપણા પાસે થશે માટે dy by dx is equals to 1 plus y સ્ક્વેર છેદમાં x સ્ક્વેર. આ x ને હું છેદમાં લઈ જઈશ તો 2y by x. યસ, આખું y ના સ્વરૂપમાં, y by x ના સ્વરૂપમાં થઈ ગયું. યસ, હવે y by x બરાબર v નો આદેશ, સોરી, હવે y by x બરાબર v લેતા આદેશ તો પછી આવશે. અહીંયા y is equals to v by x. યસ, x ને સાપેક્ષ y છે એટલે યસ dy by dx લાવવાનું છે, એટલે x ને સાપેક્ષ વિકલન કરતા માટે dy by dx is equals to v plus x dv by dx. યસ, અહીંયા 2 3 1 2 3 પરથી યસ કોમન પ્રોસેસ છે બધામાં. યસ, અહીંયા dy by dx ની જગ્યાએ આ વસ્તુ v plus x into dv by dx is equals to જમણી બાજુ 1 plus y by x whole square થાય, 1 plus v square છેદમાં 2v. યસ, v ને જમણી બાજુ x into dv by dx is equals to 1 plus v square by 2v minus v x into dv by dx 2v લસા 1 plus v square minus 2v square. અહીંયા x into dv by dx is equals to 1 minus v square છેદમાં 2v. યસ, અહીંયા dv સાથે v વાળા પદો ને યસ dx સાથે x વાળા પદો ગોઠવાશે. યસ, 2v છેદમાં 1 minus v square dv is equals to dx by x આ વસ્તુ થશે. યસ, હવે અહીંયા જોઈએ તો આપણે અંદાજો જ આવી જાય આનું વિકલન -2v છે. તો અહીંયા શું કરું છું? અહીંયા માઇનસ સામાન્ય કાઢીને જમણી બાજુ લઈ જઈશું. અહીંયા આ રીતે લખું છું 2v છેદમાં v square minus 1 dv બરાબર minus dx by x. યસ, આ ગોઠવાઈ ગયું. બંને બાજુ સંકલન કરતા એ સંકલન કરીશ એટલે આને હું ગોઠવી દઉં છું. આ d by dv ઓફ બીજું કઈ નથી v square minus 1 છેદમાં v square minus 1 dv is equals to minus dx by x થશે. અહીંયા આ થશે log mod v square minus 1 is equals to minus log mod x. અહીંયા પ્લસ આપણે c જ લઈ લઈએ. ઓકે, લોગ જ લઈએ કારણ કે બધા જ લોગ આવે છે ને, તો યસ આપણે લોગ પ્રમાણે કરતા જઈએ. ઓકે, નાવ અહીંયા આપણે લખવું હશે તો યસ છેલ્લે log અહીંયા v square minus 1
યસ આવશે. એક કામ કરીએ ને, v સ્ક્વેર માઇનસ 1 અને આ બાજુ લઈ લઉં છું, પ્લસ log mod x ઇઝ ઇક્વલ્સ ટુ log c. અહીંયા v નું મૂલ્ય મૂકીએ તો યસ log mod v બરાબર આપણા પાસે છે y બાય x, એટલે આ y સ્ક્વેર બાય x સ્ક્વેર માઇનસ 1 પ્લસ log mod x ઇઝ ઇક્વલ્સ ટુ log mod c થશે. યસ આ બેનો log m પ્લસ log n, એટલે અહીંયા log mod y square by x square minus 1 into x. Okay, અહીંયા is equals to log mod c. આ વસ્તુ આપણને મળશે. યસ અહીંયા log mod x વડે ગુણીશું તો યસ અહીંયા y square minus x square, સોરી y square minus x square આ વસ્તુ આપણે લખી શકીશું. છેદમાં x square into x છેદમાં x લખાશે. યસ અહીંયા is equals to log mod c. યસ છેલ્લે બંને બાજુ log છે એટલે યસ y square minus x square છેદમાં mod x is equals to mod c. એટલે બંને આપણે માનાંકમાં લીધા છે. એનો મતલબ આનું મૂલ્ય પ્લસ કે માઇનસ થઈ શકે, આપણે આ રીતે લખી શકીએ y સ્ક્વેર માઇનસ x છેદમાં x is equals to પ્લસ ઓર માઇનસ c. ઓકે, મેં મોડ કાઢી લીધા. યસ અંદરનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે, એટલે y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર is equals to પ્લસ ઓર માઇનસ cx લખાય. આપણે શું સાબિત કરવાનું છે અહીંયા x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, તો યસ માઇનસ ચિહ્ન કાઢો, અહીંયા આની જગ્યાએ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પ્લસ cx લખાય. યસ માઇનસ કે પ્લસ એ કોઈ અચળ જ હશે. અહીંયા છે ને આપણે એક કામ કરીએ, આપણે રહી ગઈ છે ને c1 લઈ લો, નો પ્રોબ્લેમ, છેલ્લે ચેન્જ કરી દેવાનું, કઈ વાંધો નથી. કંઈક ફેરફાર હવે એવો છે એટલે માટે અહીંયા x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર cx, જ્યાં c ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ c1. યસ એક અચળ આવી ગયો. આ જે આપણે બતાવવાનું હતું એ વસ્તુ. સો જસ્ટ આ રીતે તમે બતાવી શકો છો, આ રીતે તમે દાખલાઓ ગણી શકો છો. યાર નો પ્રોબ્લેમ, કઈ વાંધો નથી, સરળ છે, કઈ વસ્તુ અઘરું નથી. અહીંયા ચોક્કસ રૂપ લાવવા માટે જસ્ટ થોડા કંઈક ફેરફાર કરવા પડે. એ સહેજ નહીં, આ ચોક્કસ સાબિત કરવાનું કે ત્યારે આપણે થોડું ધ્યાન રાખવાનું હોય. જસ્ટ ક્યાંક આપણી આગળ જો જે અચળ લીધો હોય અને પાછું આગળ મૂલ્ય બદલાતું હોય તો એ c1 માં પરિવર્તન કરીને છેલ્લે c ના સ્વરૂપમાં લખી દો તો પણ ચાલે, કોઈ જ વાંધો નથી. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે. જે સમપરિમાણીય છે એના જે ઉદાહરણના છે બધા દાખલા મેં ફિનિશ કર્યા છે. હવે અહીંયા આપણે અમુક દાખલાઓ આજે હું તમને હોમવર્કમાં આપું છું, જે ઘણા ખાસા એવા મેં કરાવડાવી દીધા છે, તમને ફાવશે એવા પણ છે. એક કામ કરજો, તમે સ્વાધ્યાય 9.5 ના એક કામ કરીએ ને, એમ તો 1 થી 5 સરળ છે જ, ગણી શકાય એવા છે, કોઈ વાંધો આવશે, ખાસા એવા દાખલા તમે ગણી શકશો. યસ ચલો ને 1 થી 4 દાખલાઓ ગણો. યસ બાકીના હું અમુક કાલે બતાવીને પછી આપણે આગળ વધીશું. અહીંયા આજનું હોમવર્ક લખું છું, સ્વાધ્યાય 9.5. એક્ઝામ્પલ 1, 2, 3 ને 4. યસ 4 કરો, કઈ વાંધો નથી. આપણે કર્યા છે એકદમ સરળ છે, તમને ફાવશે, વાંધો આવશે નહીં. છતાં કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેવાનું. અને યસ હોમવર્ક બધા જ સબમિટ કરાવો. યસ સર મહેનત કરે છે, સામે તમે કોઈ જ પ્રતિસાદ આપતા નથી, યુ આર નોટ ગિવિંગ એની રિસ્પોન્સ, દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. ઓકે, સો મહેરબાની કરીને બધા જ હોમવર્ક સબમિટ કરાવો. તમારું અસેસમેન્ટ થશે, તમારી ક્યાં ભૂલ થાય છે વસ્તુની ખબર પડશે. હવે તો બોર્ડની એક્ઝામ નજીક આવી ગઈ છે, હવે તો જાગો અને પ્લીઝ હોમવર્ક મોકલાવો. ઓકે, તો યસ એટલું જ, એટલે એક રિક્વેસ્ટ સાથે જ આજનું લેક્ચર હું ફિનિશ કરું